જય દ્વારકાધીશ મિત્રો। આજે હું દેહમાંથી આવી ગયો છું સુરત, કેમ કે હવે કોલેજ ને એવું બધું ખુલે એમ છે, એટલે આવવું પડ્યું સુરત। નકર તો દેહમાં હમણાં રોકાવું હતું, પણ હવે સુરત આવવું પડ્યું। અને કાંઈ ઘેરે કાંઈ મજા નહોતી આવતી, દેહ જેવી કાંઈ ફિલિંગ તો અહીં ન આવે। દેહ એ દેહ છે, ગામડે મજા આવે એવી કાંઈ સિટીમાં કાંઈ મજા આવે નહીં। એટલે મેં કીધું હાલો ને આજ ગામડે જાય એ રીતનો કંઈક વિડીયો ઉતારું, અને ગામડા જેવી ફિલિંગ આવે એટલે મેં કીધું પાળે આંટો મારવા જાય, કેમ કે અહીંયા આમ નદીને કાંઠે જાય ને, તાપી નદી છે એટલે અહીંયા મજા આવે, કેમ કે આમ દેહ જેવું લાગે। આપણે કેમ દેહમાં રખડતા હોય નદીએ, એની જેવું છે। એટલે મેં કીધું હાલો ની જાય આજ નદી બાજુ અહીંયા, કેમ કે કાંઈ ઘેરે બહુ મજા નહોતી આવતી। ને આપણો ઘોડો લઈને નીકળી ગયા છે, બ્લેક કલરનો ઘોડો આપણી ગાડી છે, એટલે ગાડી લઈને જઈએ આપણે પાળા બાજુ, કેમ કે અહીં કાંઈ મજા આવતી નહોતી। મેં કીધું ત્યાં જાય અને મજા આવે એવું છે। અહીંયા એ તમને બતાવું, આપણે સ્ટાર્ટ કરી દીધી ગાડીને, ધીમે ધીમે જાય પાળ, ત્યાં મજા આવે એવું છે। આપણે નીકળી ગયા છીએ પાળા બાજુ, ધીમે ધીમે જઈએ છીએ। આપણે અંદરના રસ્તેથી જઈએ છીએ, રોડે રોડ નથી જતા, જે પાછળનો રસ્તો પડે ને ત્યાંથી જવું છે પાળે। એટલે ઉપડે આપણે પાળે જઈને એટલે મજા આવી જાય। આમ દેહમાં કેમ આપણે રખડતા હોય નદી કાંઠે, એ રીતનું છે અહીંયા। એટલે ત્યાં ઘડી કાંટો મારીએ પછી વહી જઈએ ઘેરે। જ્યાં હામો પાળો બતાય એ સડવાનો છે આપણે અહીંથી, કેમ કે રોડે રોડ જતા નથી આપણે। અને જે આપણે અહીં બેહવા આવીએ એ કેફે આવી ગયું છે, અને અહીંથી આપણે સીધું સડી જવાનું છે પાળે। પાળો સડવાનું છે એટલે ગાડીને થોડીક ધીમી પાડી અને સડાઈ દઈ, સડી જાય આપણે પાળે। આ ઢાળ અહીંથી સડાઈ દીધો, આ કેફે પાસેથી અમરોલી બાજુ રસ્તો જાય, અને આપણે આમ જવું છે, એ બાજુ નથી જવું, એટલે અહીંયા મજા આવે એવું છે, એટલે આપણે એ બાજુ જાય। અહીંયા આમ દેહ જેવી ફિલિંગ આવે। હું આપણે દેહમાં કેમ નદી આંટો મારવા નીકળ્યા હોય એ રીતે અહીં મજા આવે એવું છે, એટલે આપણે આ બાજુ વહી આવ્યા આંટા મારવા, કેમ કે ઘેરે કાંઈ મજા આવતી નહોતી। આ છે તાપી નદી અને સાઈડમાં છે પાળો, એ પાળા ઉપર આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે, અને અહીં ઘડીક બેસીએ, ગાડી મૂકી દીધી છે અને ઘડીક બેસી ગાડી ઉપર, કેમ કે અહીંયા છે મજા આવે એવું। તમે જોયું એમ પાસે નદી પડે અને પવન સારો ઠંડો આવે એવો છે, તડકોય નથી, વરસાદ આવે એવું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે, અને આમ મજા આવે એવું છે અહીંયા। જોઈ લો તમે આખો રસ્તો, ઝાડવા છે સાઈડમાં, ગાડી થોડીક સાઈડમાં મૂકી દીધી છે, અને આપણે જવું છે હેઠે નદીએ, એટલે આપણે જઈ નદીએ, કેમ કે ગાડી સાઈડમાં મૂકી દીધી, અને અહીંયા નદી જેવી ફિલિંગ આવે એટલે આપણે જઈએ છીએ નદી બાજુ। આપણી જેમ આ ભાઈઓ તો વિડીયો ઉતારે છે, આ જે ચારેય ભાઈઓ છે એ આપણી જેમ બ્લોગ ઉતારવા આવ્યા છે, અને અહીંયા જો બધા નાય છે, કેમ આપણે ત્યાં નદીમાં નાહતા હોય એ રીતના આ છે આખી તાપી નદી, અને આ બધા નાય છે અને મજા આવે એવું છે। ક્યારેક નાવા આવવું પડશે તો આ ચારે હાલ્યા જાય હું તો વિડીયો ઉતારે છે મારી જેમ। આપણે ઢાળ ઉતરી ગયા અને આપણે જઈએ છીએ અહીંયા નીચે, સામેનું છે આ ઓડો અમરોલી છે, અને અહીં નાહવાની કેવી મજા આવે છે, જોઈ લો બધા નાય છે, નાહવાનું મન થઈ જાય આવી એટલે। અહીં પહેલી વાર જોયા બધા નાય છે, નકર અહીં કોઈ નાહતું ન હોય, મજા આવે એવું છે। આ બાજુ તાપી નદી છે, આપણે દેહમાં કેમ નાહતા હોય એ રીતનું છે, એટલે તો આ સાઈડ આંટા મારવા વહી આવી, કેમ કે બધું આપણે દેહ જેવો વિસ્તાર લાગે। આ બાજુ કાંઈ સિટીનો આજુબાજુ એરિયાની ને કાંઈ સોસાયટીની ને એવું બધું, એટલે મજા આવે એવું છે આ બાજુ, અને આમ મજા આવી ગયા અહીં આંટા મારવા આવી એટલે દેહ જેવું લાગે આમ, અને આપણે દેહ સિવાય ક્યાંય ફાવે જ નહીં। સુરત કેટલી બધી મજા ન આવે દેહ જેવી। હવે આપણે ઉપર જઈએ, કેમ કે અહીં કંઈ બહુ મજા, બીજા કોઈ દોસ્તારો નથી, એટલે પછી ક્યારેક આવી ત્યારે હેઠે બેસીશું, ઉપર વહી જઈએ, કેમ કે હજી આમ આંટો મારીને આપણે ફરીને જાવું એટલે થોડીક વાર લાગશે, અને આમ મજા આવે એવું છે અહીંયા।
આવો તો નાવાનું છે ને એવું બધું છે. ના તડકોય નથી, વાદળા થઈ ગયા છે કેમ કે વરસાદ એવું વાતાવરણ છે અને પ્રોપર રસ્તો છે હાલવાનો. આખો સુરતનો નદીના કિનારો છે જે આપણે પાળો કહીએ ને કે પાણી અંદર ન આવી જાય સિટીની અંદર, એટલે ફરતો પાળો છે. આખા સિટીમાં છે ફરતો, જે તાપીનો કિનારો પડે અહીંયા આ રીતના પાળા કરેલા છે. એટલે આપણને આવી ગઈ મજા. અને પાછળ ફૂલ ને એવું બધું છે, ફોટા પાડવા જેવું. આપણે ચડી જાય ઉપર, ગાડી પાસે પહોંચી ગયા. તો ગાડીને કાઢીને આપણે જવું છે આગળ. આપણે ગાડી લઈને નીકળી ગયા છે એ ઊભા પાળે, ને વાતાવરણ સારું છે ને મજા આવે એવું છે, એટલે આપણે જઈએ આગળ. અહીંયા આપણે જેમ બધા છોકરાઓ અહીંયા જ બેહવા આવે કેમ કે અહીં મજા આવે એવું છે. રજાના દિવસે આજ રવિવાર છે એટલે બધા આવી ગયા બેહવા. આમ તો કાયમ બેઠા જ હોય અહીંયા બધા. ઘણા ખરા મિત્રો બેહવા આવેલા છે અહીંયા, આગળ છે પાછળ બેઠા છે. અને અહીંયા હમણાં અમારે એક્ઝામ પીધી ને કોલેજમાં, જ્યાં આમાં બધાની આંબા છે. અહીંયા અમે કેરી ખાવા આવ્યા હતા બધા 6-7 જણા, ડાયરેક્ટ અહીં ઉઈ આવ્યા હતા. અને આ બધા આંબા જ છે, એટલામાં મજા આવે એવું છે. આપણે ઓલા પુલ પાસે નીકળી ગયા છીએ, જે નવો પુલ બન્યો છે આવડો છે હામો બતાવી અમરોલીનો. ત્યાં મેં કીધું એમ કે બધા ઘેરથી અહીંયા જ બેસવા વહી આવે, મજા આવે. એટલે ઘેરે શાંતિ ન મળે ને એવી અહીં શાંતિ મળે બધાને. અને આમ સુરત પોલીસનું સારું છે કે અહીંયા આટા માર્યા કરે PCR લઈ. PCR વાળાનું કામ શું છે બધું કે કોઈ બાંધતા નથી ને એ રીતનું બધું ધ્યાન રાખે. મહાદેવનું મંદિર છે પુલ હેઠે, અને આ નવો પુલ બન્યો એ અમરોલીનો. બાજુમાં ગૌશાળા છે, અને આપણા પુલ અહીંથી નીચે ઉતરી જવાનો છે. અહીંયા નાહવા જેવું છે, અહીંયા બધા નાહતા હોય નીચે. હવે આપણે જવાનું છે ઘર સાઈડ, એટલે આપણે ઉતરી ગયા પાળો. હમણાં જ નવો જ બનેલ છે આ પુલ તો. આમે મજા આવે આ બાજુ આવીએ એટલે. દિવસમાં એક રાઉન્ડ તો મારી જ તે આ સાઈડનો, કેમ કે આ બધું ગામડા જેવું લાગે આ સાઈડ. એટલે જોઈ લો, આ જે નવો પુલ બન્યો એ સારો છે. હજી અહીંયા જો ક્યાંક 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 તો ઓલી કેરી લટકે છે ઉપર આંબામાં. અને આપણે આવી ગયા સીધા વેર રોડ વાળા રસ્તે, અને આ સીધો પુલ જાય અમરોલી. આપણે જવાનું છે ઘર તરફ, એટલે આપણે આવી ગયા વેર રોડ બાજુ. હવે જઈ ઘેરે, કેમ કે હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ, કેમ કે આપણે પાળે આંટો મારી આવ્યા. અને હવે જઈ ઘેરે. કારણ સાંજનો વરસાદ સારો હતો જો નહીં, એટલા પાણી ભરેલા છે અહીંયા. હવે ઘડી કાંઈ સાઈડમાં રાખી દઈ ગાડી અને વિડીયો કરી દઈ બંધ, કેમ કે હવે ઘેર જવું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. અને તમને વિડીયો કેવો લાગ્યો એવો કહેજો. વિડીયો કેવો લાગ્યો એ કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયાને. અને વિડીયો આપણે પૂરો કરીએ કેમ કે હવે ઘેર જવું છે એટલે. અને જય દ્વારકાધીશ મિત્રો.